નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે વાત કરવાની છે 2021નું અર્થતંત્ર કેવું રહેશે તેને લઈને. આપણે ઘણા અલગ અલગ સેક્ટરની ઉપર જે રીતે આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ અને તેની સાથે કયું સેક્ટર 2020માં કેવું રહ્યું હતું અને હવે કેવા પ્રકારનું જે સેક્ટરમાં સુધારો વધારો થશે તેને લઈને આપણે વાત કરતા હોઈએ છીએ. તેની સાથે આજનું એક મહત્વનું સેક્ટર છે તે છે ફાર્મા સેક્ટર. કોરોના મહામારીની જે શરૂઆત થઈ એટલે કે જે પ્રમાણે માર્ચથી લોકડાઉનની જે શરૂઆત થઈ અને ત્યારબાદથી લઈને અત્યારે હાલ સુધી ફાર્મા સેક્ટરમાં ક્યાંક અત્યારે ડાઉનફોલ જોવા ન મળ્યો હોય તેવું લાગતું હોય છે, પરંતુ તેની સાથે જે સુધારો તો ન કહી શકાય, પરંતુ જે ગાડી ચાલતી હતી ને તે પ્રમાણે ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ સૌથી પહેલાં ભારતના બજેટમાં મેડિકલ ક્ષેત્રમાં એટલે કે આરોગ્ય વિભાગમાં જે પ્રમાણે જે ફંડ આપવામાં આવતું હતું અને જે પ્રમાણે એલોટ કરવામાં આવતા હતા રૂપિયા, અને તેમાં પણ ઘણો બધો વધારો કરવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા. ત્યારબાદથી લઈને અત્યારે હાલ સુધી ક્યાંક સુધારો વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ વાત કરીએ R&D ડિપાર્ટમેન્ટની, તો R&D ડિપાર્ટમેન્ટમાં પણ ક્યાંક 2019 કરતાં 2020માં વધારો જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. આવકની વાત કરીએ, આવક પણ અત્યારે હાલ ક્યાંક ભારતની જે $US બિલિયનનીમાં હું વાત કરું તો $20.03 બિલિયન જે 2019માં હતી ને તેમાં પણ ક્યાંક વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. અને તેની સાથે હવે સૌથી મોટી નજર એ છે કે 2020માં કોરોના મહામારી અને પ્લસ લોકડાઉન જે જોવા મળ્યું હતું ને હવે 2021માં ફાર્મા સેક્ટરમાં કયા પ્રકારનો સુધારો વધારો જોવા મળશે તેની ઉપર આપણે ચર્ચા વિચારણા કરીશું. તેની સાથે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયદેવસિંહ ચુડાસમા કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે અને તેમની સાથે મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાત પણ છે. તેમની સાથે જશવંતભાઈ પટેલ કે જેઓ ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના જે ચેરમેન છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન જયદેવસિંહ આપને પૂછવા માંગીશ કે આપણે વાત કરીએ છીએ ભારતીય અર્થતંત્રની અને તેમાં પણ ફાર્મા સેક્ટરની. ભારતના અર્થતંત્રમાં 2020માં ફાર્મા સેક્ટર કેવા પ્રમાણમાં જોવા મળ્યું હતું? બિલકુલ, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની વાત કરવા જઈએ તો દુનિયાભરમાં COVID-19ની કારણે જે અરાજકતા ભરી પરિસ્થિતિ ફેલાઈ, તો તેમાં જે આપત્તિ હતી તે ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે અવસરરૂપ હતી. મતલબ કે તેનાથી ફાર્માસ્યુટિકલ સેક્ટરને ખૂબ ફાયદો થયો. મતલબ કે દુનિયાભરમાં વિકટ પરિસ્થિતિ હતી, પણ તેનો ફાયદો ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓને ખૂબ સારો થયો. અને તેનું હું તમને એક ઉદાહરણ સુધારણ આપીશ કે તાજેતરમાં અને છેલ્લા 4 મહિના દરમિયાન ભારતીય સ્ટોક માર્કેટમાં જે રેલી જોવા મળી રહી છે તેમાં વિદેશી રોકાણકારો પુષ્કળ પ્રમાણમાં નાણાં ઠાલવી રહ્યા છે. તો તેમનું કોઈ સેક્ટર વાઇઝ હાઈએસ્ટ એલોકેશન હોય તો તે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીમાં આવી રહ્યું છે. અને હું કહીશ કે મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓ અને ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના શેરોના જે ભાવ છે તે અત્યારે ઓલમોસ્ટ 52 સપ્તાહના ઉપલા સ્તર ઉપર ટ્રેડ કરી રહ્યા છે. મતલબ કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓમાં અત્યારે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને હવે પછી મતલબ કે જે રીતે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં સમીકરણો બદલાઈ રહ્યા છે તે જોતા એવું અચૂક કહી શકાય કે આવનારા 2021માં પણ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ખૂબ સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. અને તેમાં ખૂબ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તો પણ મને કોઈ આશ્ચર્ય લાગતું નથી. તો હું કહીશ કે વિદેશી રોકાણકારો ભારતીય શેર બજારમાં ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે. અને તેમાં સેક્ટર વાઇઝ હાઈએસ્ટ એલોકેશન જો કરતા હોય તો તે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં આવી રહ્યા છે. ચોક્કસ. એક બાજુ જ્યારે આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જ વાત કરતા હોય તો અત્યારે હાલ ક્યાંક જે સુધારો વધારો તો જોવા મળ્યો હતો, પરંતુ તેની સાથે સાથે જશવંતભાઈ, તમે જે પ્રમાણે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેન છો, તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ફાર્મા સેક્ટરમાં કયા પ્રકારનો 2020માં સુધારો કે વધારો જોવા મળ્યો હતો? 2019-20ની વાત કરું તો COVID-19 જે આવ્યો તો એની જે લગતી દવાઓ હતી એમાં ખાસો એવો વધારો થયો, પરંતુ બાકી ડિગ્રોથ છે. લગભગ 7 થી 8% જે આમ છેલ્લા 5 વર્ષથી 1.4 લાખ કરોડનું આ માર્કેટ છે. છેલ્લા લગભગ 5 વર્ષથી 15%ના ગ્રોથથી આગળ વધતું હતું. આ 2019-20ની અંદર આ માર્કેટ ઘટી 8% જેટલો ગ્રોથ કરી શક્યું છે, 15% નથી કર્યું. પણ 2020-21 પછી આ માર્કેટ ખાસું એવું 15% નહીં પણ 17-18% થી ગ્રોથ કરશે એવું દેખાઈ રહ્યું છે. એક તરફ એપીઆઈ જે એપીઆઈ છે એ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ જે છે, જે ફોર્મ્યુલેશન, જે દવા બનાવવા માટેનું જે ફોર્મ્યુલેશન છે એ અત્યાર સુધી લગભગ 70% જેટલું એ ચાઇનાથી જ આવતું હતું. હવે જ્યારે આત્મનિર્ભર આપણા વડાપ્રધાન શ્રીએ જે આત્મનિર્ભર માટેનું જે પ્રમોશન સ્કીમ મૂકી છે એની અંદર એપીઆઈ ને એટલું બધું પ્રાધાન્ય મળશે
અને એનાથી કદાચ આ ગ્રોથ વધુ થશે. કારણ કે અત્યારે હાલ જે ચાઇના ઉપર આપણે નિર્ભર હતા અને ઇન્ડિયન માર્કેટની અંદર લોકો ઓછું પરચેસ કરતા હતા એપીઆઈ માંથી, હવે જ્યારે ચાઇનાએ જ્યારે જે કંટ્રોલ થયો છે એટલે એપીઆઈ ના હિસાબે પણ અહીંયાનું માર્કેટ વધશે, 15% વધુ ગ્રોથ થવાનો છે એવું દેખાઈ રહ્યું છે. અને જે રીતે આપણે સીએજીઆર નો જે રેટ છે, કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જે છે એ બી 15% ઉપર બતાવે છે, છેલ્લા 5 વર્ષથી બતાવે છે અને 2021 થી વધુ બતાવશે. કારણ કે આત્મનિર્ભર જે રીતે ઇન્ડિયાની અંદર જે પ્રમોટ કરવામાં આવે છે એનાથી નાના નાના એમએસએમઈ પણ ઉપર આવશે. ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ જે રીતે, અને આજની વાત કરું તો જનરિક દવાઓ વર્લ્ડ લેવલે જનરિક દવાઓ લગભગ 80% ઇન્ડિયન માર્કેટમાંથી જાય છે. અને એમાં ગુજરાતની વાત કરું તો ગુજરાતનું 55% મેન્યુફેક્ચરિંગ આખા ઇન્ડિયા ખાતે અહીંથી જતું હોય છે. એટલે ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓ ખૂબ આગળ વધી રહી છે. આરએનડી ની અંદર પણ સરકાર કંઈક ને કંઈક રીતે હેલ્પ કરશે. જે રીતે અત્યારે ઝાયડસના સારા આપણે સિરમના અને ભારતના જે રીતે આ કોરોનાની વેક્સિન બનાવવા માટેની જે વડાપ્રધાને જે આત્મનિર્ભર માટેની જે વાત કરી છે, તો મલ્ટીનેશનલ કંપનીઓ અત્યારે હાલ જોવા જાવ તો ગ્રોથ અત્યારે આ વર્ષે નથી દેખાયો. ખાલી જે 5-7 પ્રોડક્ટો જે હતી કોવિડ-19 ને લગતી એમાં ગ્રોથ દેખાય છે. બાકીની જે પ્રોડક્ટોમાં ગ્રોથ દેખાવો જોઈએ નતો દેખાયો, પણ 2021માં આનો ગ્રોથ બહુ સારો હશે. ચોક્કસ એકવાર 2020ની અર્થતંત્રની વાત કરતા હોય, પરંતુ તેની સાથે 2021 અત્યારે હાલ કેવું રહેશે તેની પર સૌથી મોટી નજર રહેતી હોય છે. જયદેવસિંહ, આપણે વાત કરતા હોઈએ છીએ કે આવકમાં જે રીતે સૌથી મોટો વધારો થતો હોય છે અને તેની સાથે એક્સપોર્ટમાં પણ વધારો થાય અને તેના કારણે ક્યાંક ફાર્મા સેક્ટરમાં જે રીતે સુધારો અને તેની સાથે વધારો પણ જોવા મળતો હોય છે. તો શું કહેશો? કારણ કે આરએનડી ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો 2019 કરતાં અત્યારે હાલ આરએનડી ડિપાર્ટમેન્ટનું જે કામકાજ છે અને તેની સાથે તેમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે. અને રેવન્યુની વાત કરીએ, રેવન્યુ પણ ક્યાંક વધારો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે આ વખતે ભારતના અર્થતંત્રમાં જે ફાર્મા સેક્ટર એ જ ગતિએ આગળ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે કે તેમાં પણ થોડોક વધારો જોવા મળ્યો હતો. બિલકુલ 2020ની કમ્પેરમાં જોવા જઈએ તો 2021માં ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ઉત્તરોત્તર ખૂબ સારો દેખાવ કરે તેવા પ્રબળ સંજોગો છે. અને તમને કહીશ કે હવે પછી નજીકની જે મુખ્ય ઇવેન્ટ્સ કહી તો 1 ફેબ્રુઆરીના રોજ મુખ્ય કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે. અને આ વખતની ગ્રાઉન્ડ લેવલ ઉપરની જે પરિસ્થિતિ છે તે જોતા એવું અચૂક કહી શકાય કે ભારત સરકારનું જે ફોકસ છે તે ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર સેક્ટર ઉપર છે. અને તો ભારતને ઇન ટર્મ્સ ઓફ ડોલરમાં કમાઈ કરી આપતું જે અગ્રગણ્ય સેક્ટર હોય તો તે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે. તો તેમાં પણ સરકાર ખૂબ સારું ફોકસ કરી અને સારા પ્રોત્સાહનો આપશે તેવું અચૂક કહી શકાય. જે વાત છે અને એમની વાત બિલકુલ સાચી છે કે અત્યાર સુધી જે ફાર્માસ્યુટિકલનું જે રો મટીરિયલ છે એપીઆઈ, તેમાં આપણી ડિપેન્ડન્સી હતી તે ચાઇના પર વધારે હતી. અને ક્રમશઃ આવનારા 2-3-4 વર્ષ દરમિયાન આપણે તેમાં સ્વાવલંબી થઈ જઈએ. કે અત્યારે હાલ ભારતીય અર્થતંત્રની વાત કરતા હોય છે. ભારતીય અર્થતંત્રમાં ક્યાંક સુધારો તો જોવા મળ્યો છે, પરંતુ તેની સાથે જે સૌથી મહત્વની જે ફાર્મા સેક્ટરની વાત કરીએ, ફાર્મા સેક્ટરમાં જે ઝડપી ગ્રોથ તો જોવા મળ્યો છે, પરંતુ તેની સાથે કોવિડ-19ની જ્યારે પરિસ્થિતિ આપણે સમગ્ર જે ભારતમાં જોવા મળી હતી અને તેને લઈને ક્યાંક જે સુધારો વધારો તો જે રીતે જોવા મળતો હોય છે, પરંતુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ અત્યારે હાલ ઘણું બધું મેડિકલ સેક્ટરમાં જે રીતે વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. જશવંતભાઈ, શું કહેશો તેને લઈને?
જશવંતભાઈ, હું આપને રોકવા માંગીશ કે એક બાજુ જ્યારે આપણે 8 સેક્ટરની વાત કરતા હોઈએ છીએ, પરંતુ તેમાં પણ જે રિકવરી દરની પણ વાત કરીએ, કે હોસ્પિટાલિટી જે સેક્ટરની વાત કરીએ, કે પછી ખાનગી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વાત કરીએ, અને બીજી બાજુ જે ફાર્મા અને હેલ્થ કેર ગવર્નન્સ બાબતે પણ ક્યાંક સંસ્થાગત સુધારા પણ અત્યારે હાલ જોવા મળ્યા હતા. તે પણ ક્યાંક કહી શકાય કે તે ફાર્મા સેક્ટરમાં અત્યારે હાલ મહત્ત્વના કહી શકાય. અને તેની સાથે ભારતનું અર્થતંત્ર અને તેમાં પણ બજેટમાં જે સુધારો વધારો કરવામાં અને ત્યારબાદ જે આ સુધારો વધારો એ યોગ્ય કહી શકાય આપણે ભારતીય અર્થતંત્ર અને તેની સાથે હેલ્થકેર ડિપાર્ટમેન્ટમાં? હતા. બીજું મેડિકલ ડિવાઇસીસ ની વાત કરું તો મેડિકલ ડિવાઇસીસ પણ બીજા બધા કન્ટ્રીઓ પર જ આપણે નિર્ભર હતા. આજે આત્મનિર્ભર બન્યું એટલે ઘણી બધી મેડિકલ ડિવાઇસીસો પણ ઇન્ડિયાની અંદર બનતી થઈ ગઈ. ગુજરાત નહીં, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર બધી જગ્યાએ મેડિકલ ડિવાઇસીસ પણ બનવા માંડી. એટલે મેડિકલ ડિવાઇસીસ માટે જે બીજા કન્ટ્રી ઉપર એપીઆઈ તો ગુજરાત હબ બનવાનું છે. અને એના માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ મિનિસ્ટરે માંડવિયા સાહેબે મોટી જાહેરાત પણ કરી અને ઘણા બધા એપીઆઈ સેન્ટરો અહીંયા આવવા પણ માંડ્યા અને ઘણા ખુલી ગયા અને ચાલુ બી થઈ ગયા છે લોકોનું મેન્યુફેક્ચરિંગ. એટલે એ તો છે જ, પણ આર્થિક રીતે આ બધો જ જે પૈસો ફોરેન ની અંદર જે જતો હતો એ પૈસો હવે હિન્દુસ્તાનમાં રહેશે. એટલે ભારત અર્થતંત્ર ખૂબ મજબૂત થશે. પણ સાથે સાથે જે સેક્ટર ગ્રો કરી રહ્યા છે એને કેન્દ્ર સરકારે પણ બજેટની અંદર આડકતરા ફાયદા આપી અને એમએસએમઈ ને પણ મોટી લેવી પડશે. એકલા મલ્ટીનેશનલ કંપનીઓને ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઓને મોટી કરવાની જગ્યાએ એમએસએમઈ જે રીતે નાની નાની ઇન્ડસ્ટ્રી છે એને પણ મોટી કરવાની. અને રિટેલ ક્ષેત્રમાં પણ જે રીતે રિટેલ ક્ષેત્રની અંદર એફડીઆઈ એલાઉ નથી અને ઓનલાઈન જે દવાનો વેપાર ચાલે છે તો નાના વેપારીને પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિટેલ ક્ષેત્રમાં ક્યાંય કોઈ જગ્યાએ છે જ નહીં. હોલસેલ ની અંદર હતું. આજે રિટેલ ક્ષેત્રમાં પણ જે ઓનલાઈન ધંધો કરી રહી છે અને જે રીતે નાના નાના વેપારી પતી રહ્યા છે ત્યાં પણ કેન્દ્ર સરકારે એવા કાયદા બનાવી કે રિટેલ ક્ષેત્ર નાનો વેપારી પોતાનો ધંધો ચલાવી શકે એ દિશામાં પણ કામ કરવાની જરૂર છે. અર્થતંત્ર ચોક્કસ ફાર્માસ્યુટિકલ આ બેઝ ઉપર કહું તો અર્થતંત્ર 2021 નું ખૂબ સારું રહેશે. એક બાજુ અર્થતંત્ર તો સારું રહેશે, પરંતુ તેની સાથે 2020માં જે પ્રમાણે કોરોના મહામારી આવી અને બીજી બાજુ જે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય તો તેમાં અત્યારે હાલ ફાર્માસ્યુટિકલની કે હેલ્થકેરની જે આપણે વાત કરતા તો તેમાં તે કેવી અસર જોવા મળી હતી તેમાં? જશવંતભાઈ. હા, ફાર્માસ્યુટિકલની વાત કરું તો જે રીતે COVID-19 ની જે મહામારી થઈ એમાં એક કેમિસ્ટ, ફાર્માસિસ્ટ હોય કે ડિલિવરી બોય એક યોદ્ધા તરીકે એને કામ કરેલું છે. અને ડોક્ટર તો પીપીઈ કિટની અંદર એક યોદ્ધા તરીકે કામ કરતો હતો. જ્યારે કેમિસ્ટ એનો ડિલિવરી બોય હોય, સેલ્સમેન હોય, દુકાનનો માલિક ભાગીદાર હોય કે ફાર્માસિસ્ટ હોય, એ પોતાની જાન, કારણ કે માસ્ક પહેરીને જ ખાલી ધંધો કરતો હતો અને પેશન્ટોને દવાઓ આપતો હતો, કારણ કે માનવતા સાથે અમારો બિઝનેસ જોડાયેલો છે. એટલે આ એક તક હતી અને એ બેઝ ઉપર અમે ક્યાંક ને ક્યાંક લોકડાઉનની અંદર મારા વેપારીઓએ ક્યાંક પોલીસના દંડા પણ ખાધા છે, પણ આ સેવા અમે સતત આપતા રહ્યા છીએ. અને અમે ઈચ્છીએ છીએ કે માનવતા સાથે જોડાયેલા બિઝનેસ છે એની અંદર કોઈ પણ દર્દીને દવા ન મળે અને એટલા માટે આખા હિન્દુસ્તાનના 8.5 લાખ મેમ્બરોએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ દવાની શોર્ટેજ ના થાય એના માટેની લોજિસ્ટિકથી લઈ અને બધી જ રીતની ક્યાંય દવાની કોઈ અછત કોઈ જગ્યાએ સર્જાઈ નથી એવા પ્રયત્ન અમારા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ઓલ ઇન્ડિયાએ કરેલા છે. જી ચોક્કસ. એક બાજુ જયદેવસિંહ એમ પણ કહી શકાય કે જે માર્કેટમાં અત્યારે ગ્રો જે જોવા મળ્યો છે તે સૌથી વધારે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં જોવા મળ્યો હોય. દરેક ક્ષેત્રને વાત કરતા અત્યારે સૌથી પહેલું ફાર્માસ્યુટિકલ સેક્ટર હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી. ના, એટલે વન ઓફ ધી બેસ્ટ સેક્ટર ફાર્માસ્યુટિકલ ગણી શકાય. હું અન્ય સેક્ટરની રીતે જોવા જઈશ તો આઈટી સેક્ટર પણ ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યું છે અને કન્ઝમ્પશન થીમમાં પણ ભારતનું ગ્રોથ બહુ સારો છે. તેના આધારે હું કહી શકીશ એફએમસીજી સેક્ટર પણ અત્યારે ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે. તો માત્ર ફાર્માસ્યુટિકલ સેક્ટર જ લીડ કરી રહ્યું છે એવું બિલકુલ નથી. અન્ય સેક્ટરો પણ ઘણો સારો દેખાવ કરી રહ્યા છે અને હું કહીશ કે આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જ વાત કરીને તો હું કહીશ કે આવનારા 2-3-4 વર્ષ દરમિયાન એમાં ખૂબ જ ગ્રોથની શક્યતા છે. હું કહીશ કે સમગ્ર વિશ્વનો પર 1000ની વસ્તીએ હોસ્પિટલની જે પથારીનો દર છે
તે 35નો છે, જ્યારે ભારતમાં તે 12નો છે. મતલબ કે વિશ્વની સમકક્ષ પણ આપણે જો પહોંચવું હોય તો પણ હજી ઘણી હોસ્પિટલોની પણ જરૂર છે. અને આ વખતે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો સરકારનું આ બાબત પર ખૂબ જ ફોકસ છે અને આવનારા 2-3-4 વર્ષ દરમિયાન ખૂબ મોટા પાયા પર લાર્જ સ્કેલ પર હોસ્પિટલો ખુલશે. ત્યારબાદ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં નવા સંશોધન થશે અને તેના ઉપર પણ સરકારનું ખૂબ જ ફોકસ છે. તો ઓવરઓલ ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઇન્ડેક્સમાં આવતા સમયમાં ચોક્કસ સારી મજબૂતાઈ દેખાશે. ચોક્કસ એક બાજુ આપણે ફાર્માસ્યુટિકલ અને તેની સાથે હેલ્થકેર સેક્ટરની તો વાત કરતા હોય, પરંતુ જયદેવસિંહ એમ પણ કહી શકાય કે જે એફડીઆઈ અત્યારે 100% જે ઇન્વેસ્ટમેન્ટ હોય તેવું લાગી રહ્યું છે ઉપરથી. તો બિલકુલ, મેં જેમ જણાવ્યું કે છેલ્લા 4 મહિના દરમિયાન લગભગ ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણકારોએ 1,75,000 કરોડ રૂપિયા જેવું માતબર રોકાણ કર્યું છે. અને તેમાં જે લીડિંગ સેક્ટર છે તેમાં આઈટી, ફાર્મા, એફએમસીજી સેક્ટર જ છે અને ઓટોમોબાઈલ સેક્ટર પણ ત્યાર પછી આવે છે. તો ઓવરઓલ જોવા જઈએ તો ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં વિદેશી રોકાણકારો અત્યારે ખૂબ જ નજર રાખી રહ્યા છે અને આ સેક્ટરની જે લીડિંગ કંપનીઓ છે તેમાં તેઓ મંથ ઓન મંથ સતત રોકાણ વધારી રહ્યા છે. ચોક્કસ એક બાજુ જ્યારે આપણે ફાર્માસ્યુટિકલ સેક્ટરની તો વાત કરતા હોઈએ, પરંતુ તેની સાથે સાથે નજર એક એ પણ હોવી જોઈએ કે જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં ગવર્નન્સ બાબતે ક્યાંક સંસ્થાગત સુધારા કરવાની હજુ પણ જરૂરિયાત છે તેવું લાગી રહ્યું છે. જશવંતભાઈ. હા, ચોક્કસ એ બી જરૂરિયાત છે કે ક્યાંક ને ક્યાંક જે રીતે અધિકારી લેવલનું રાજ ચાલે છે એમાં ક્યાંક આમ પ્રજાને પણ તકલીફ ના પડે, નાનો વેપારી પણ ટકી રહે. ત્યાં ગાડી ચોક્કસ જે બી સંસદ સભ્ય, ધારાસભ્ય ચૂંટીને જાય છે તો જે લેવલથી જે બિઝનેસની અંદર જ્યારે વેપારી પોતાનો ગ્રોથ કરવા આવ્યો છે ત્યારે એનો ડીગ્રોથ થતો હોય ત્યારે સરકારની જવાબદારી છે કે ક્યાંક ને ક્યાંક અધિકારીની વાત સાંભળ્યા કરતા ક્યાંક પબ્લિકની વચ્ચે અથવા જે તે એસોસિએશન હોય, જેમ કે આવડું મોટું કોવિડ આવ્યું, આખો દેશ અને દુનિયા ધ્રુજી ગઈ હતી, ત્યારે ખરેખર જે સલાહ લેવાની હોય તો એની અંદર ડોક્ટરની ટીમ હોવી જોઈએ, ફાર્માસિસ્ટની ટીમ હોવી જોઈએ, ક્યાંક અનુભવી લોકોની ટીમ હોવી જોઈએ, તો જેથી કરી અને જે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર જે આપણા દર્દીઓની લૂંટફાટ થતી હતી એની ઉપર પણ કંટ્રોલ આવે. દવાઓના જે રીતે રેટ અલગ અલગ હતા તો આજે એનપીપીએ જ્યારે રેટ નક્કી, આજે રામદેસિવિર ઇન્જેક્શન એક કંપની 5400 રૂપિયાના આપતી હોય, બીજી કંપની 4500 ના આપતી હોય, ત્રીજી કંપની 3800 ના આપતી હોય, ચોથી કંપની ઝાયડસ જેવી કંપની 2200, 2300, 2800 રૂપિયામાં આપતી હોય, તો આ રેટ ડિફરન્સ છે એને બી સેન્ટ્રલ ગવર્મેન્ટે કંટ્રોલ કરવો જોઈએ. કોઈ આ જ રેટની અંદર વેચાવું જોઈએ જેથી કરી અને ડોક્ટર અને દર્દી બેની વચ્ચે જળવાય. ક્યાંક ડોક્ટર 5400 રૂપિયા વાપરતો હોય ઇન્જેક્શન તો દર્દીને એવું લાગે કે આની અંદર આનું કમિશન ચાલતું હશે, અને આવું ભૂતકાળમાં થયેલું છે. એટલા માટે એનપીપીએ જે રાખેલી છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી, એને પણ આની ઉપર બાજ નજર રાખવી જોઈએ. જેમ કે વિટામિન સી ઓનલાઈન ની અંદર 2200-2300 રૂપિયા 100 ગોળી વેચાતી હતી, કે જે ઇન્ડિયન કંપનીઓ 10 કે 15 રૂપિયામાં 10 ગોળી વેચતી હોય છે, 100 રૂપિયાની 100 ગોળી આવતી હોય છે અને ઓનલાઈન ની અંદર 2200-2300 વેચાતી હોય. આ બધા કંટ્રોલ ઓલરેડી, કારણ કે એક બાજુ ફૂડમાં આવતી હોય ત્યાં આગળ કોઈ ફૂડના કાયદા નથી રેટ કંટ્રોલ કરવાના, તો એનપીપીએ આવી ફૂડ જે ડ્રગ આવતી હોય એને બી કંટ્રોલ કરવો જોઈએ જેથી કરી કસ્ટમર તો ન છેતરાય, કારણ કે માર્જિન નફાના ફિક્સ કરેલા છે તો નાના વેપારીનું અસ્તિત્વ ટકી રહે અને સાથે એનો ધંધો પણ થાય અને કસ્ટમર ના છેતરાય. જયદેવસિંહ, એક બાજુ જ્યારે આપણે કોરોનાની વાત કરતા હોય તો કોરોના વેક્સિન જો ભારતમાં અત્યારે જે રીતે ટ્રાય તો ચાલી રહ્યો છે કે ઇમરજન્સી યુઝ માટે જે રીતે એપ્લાય કરવામાં આવે, જો કોરોના વેક્સિન ભારતમાંથી અત્યારે બહાર આવશે અને તેની સાથે ભારતનું ફાર્મા સેક્ટર છે તે ક્યાંક વધારે પડતું ગ્રો કરે તેવું લાગી રહ્યું છે. આ કોરોના વેક્સિન જો ભારતમાં જ બનશે અને તે અત્યારે માર્કેટમાં આવશે તેને લઈને. બિલકુલ, હું કહીશ કે માત્ર ભારતમાં જ નહીં પણ 40 થી 50 દેશોના જે રાષ્ટ્ર અધ્યક્ષ છે તેઓ પણ એક આશાવાદ રાખી રહ્યા છે કે આગામી કોરોનાની જે અક્ષીર વેક્સિન આવશે તે ભારતમાંથી જ બહાર આવશે અને જો ખરેખર જો ભારતમાંથી બહાર આવશે તો તેનો એક પોઝિટિવ મોમેન્ટમ ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ચોક્કસથી જોવા મળશે. હવે આવનારા 3 થી 4 અઠવાડિયામાં તેને લઈ ઘણી ક્લિયરિટી આવશે તેવું લાગી રહ્યું છે અને ભારતમાંથી જો બહાર આવે તો તે એક સારી અને આનંદની વાત ગણી શકાય.
ચોક્કસ એક બાજુ જે રીતે વેક્સિન આવશે તેના કારણે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં પણ જે ગ્રો જોવા મળશે, પરંતુ તેની સાથે જયદેવસિંહ 2021ની તો વાત કરીએ તો 2021માં અર્થતંત્રમાં ક્યાંક ફાર્મા સેક્ટરમાં કેવા પ્રકારના સુધારા આવશે ને તે 2021નું જે માર્કેટ ફાર્મા સેક્ટર કેવા પ્રકારનું જોવા મળશે, કોઈ આશા? બિલકુલ, મેં કીધું એમ કે ગવર્મેન્ટનું હાલમાં જે ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ છે અને જે રીતે રિયાલિટીને ગવર્મેન્ટ ફેસ કરી રહી છે અને છેલ્લા 1 વર્ષનો જે ઘટનાક્રમ છે તે પરથી ગવર્મેન્ટ પાસે ઘણા બધા અત્યારે આઈડિયા આવી ચૂક્યા છે કે હવે તાત્કાલિક લેવલે કયા કયા પગલાં લેવા, અને તેમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં ઘણા બધા બદલાવ આવશે. કારણ કે છેલ્લા 20-30 વર્ષથી કોઈ એટલા મોટા બદલાવ નહોતા આવતા, પણ આગામી એક વર્ષ દરમિયાન જે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે તેમાં પારદર્શકતા પણ વધશે અને પબ્લિક ફ્રેન્ડલી ઘણા ડિસિઝનો પણ બહાર આવશે. તો હું ચોક્કસ કહીશ કે આવનારા 1-2 વર્ષ છે તે ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે ઘણા બદલાવ ભર્યા હશે. બસ એક બાજુ 2021ના અર્થતંત્રની વાત કરીએ તો તેને લઈને જે રીતે દરેક સેક્ટરમાં જે આશા તો જોવા મળતી હોય છે, અને તેની સાથે 2021ના અર્થતંત્રમાં ફાર્મા સેક્ટરમાં કેવા પ્રકારનો ગ્રો જોવા મળે છે તેની ઉપર દરેક લોકોની નજર છે. તેની સાથે જશવંતભાઈ, છેલ્લો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો 2021ના અર્થતંત્રમાં ફાર્મા સેક્ટરમાં કેવા પ્રકારનો જે રીતે સુધારો કે વધારો આવે તેવી શક્યતાઓ છે? જે રીતે છેલ્લા 2.5 વર્ષથી આ કોરોનાનું જે ચાલી રહ્યું છે એની અંદર અર્થતંત્ર ઘણું માઇનસમાં ગયેલું છે, પરંતુ જે રીતે અત્યારે જે ફાર્માસ્યુટિકલ ગ્રો કરી રહ્યું છે એ મુજબ ફાર્માની વાત કરું તો નવા જે, કારણ કે અત્યારે હાલ પહેલાના જમાનામાં ફેક્ટરી શેડ્યુલ એમ મુજબ ચાલતી હતી, એક પતરાના શેડ નીચે ચાલતી હતી. આજે શેડ્યુલ એમના સાઈડમાં કરી WHO GMP કરી નાખ્યું અને હવે મોટા ભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ USFDA પ્લાન્ટ બનાવવા માંડી, જેથી કરીને એમને એક્સપોર્ટની અંદર પણ સારો એવો ગ્રોથ મળી રહ્યો છે. આજે મોટી કંપની કરતી હતી, આજે એવા નાના ચેમ્પિયનો પણ આવ્યા છે કે જે USFDA પ્લાન્ટ બનાવી અને પોતાની દવાઓ લગભગ 70 થી 80 કન્ટ્રીની અંદર વેચી શકે એવી પરમિશનો સાથે આવી રહી છે. તો ચોક્કસ ફાર્માસ્યુટિકલના બેઝ ઉપરથી કહું તો અર્થતંત્રને ઘણો મોટો ફાયદો થશે અને અર્થતંત્ર વધતું જશે દિવસે ને દિવસે. બીજા ગ્રોથની અંદર વાત કરું તો છેલ્લા 9 મહિનાની અંદર કાપડ ગણો, રેસ્ટોરન્ટ ગણો, એ બધા ઘણા ડાઉન છે લોકડાઉનના હિસાબે. એક બાજુ લોકોની આવક ઓછી છે અને એની સામે અર્થતંત્ર આપણું નબળું છે. ફાર્માનો ધંધો દિવસે ને દિવસે વધતો જાય છે. એકલો ઇન્ડિયન માર્કેટ નહીં, ફોરેનની અંદર પણ સૌથી વધુ આપણી દવાઓ એક્સપોર્ટ થાય છે. અને હિન્દુસ્તાનની દવાઓ માટેની વાત કરું તો વર્લ્ડ વાઇઝ દવાઓ કદાચ હિન્દુસ્તાનની જેટલી સસ્તી છે એટલી આખા વર્લ્ડમાં ક્યાંય સસ્તી નથી, અને ક્વોલિટી વાઇઝ પણ એમાંય ગુજરાતની ક્વોલિટી આજે પણ વર્લ્ડ વાઇઝ અમેરિકા હોય, USA હોય, બધી જગ્યાએ એક ક્વોલિટી તરીકેની સારી વખણાય છે. એટલે આર્થિક રીતે કદાચ ફાર્માની અંદર જે ગ્રોથ થશે એનો આર્થિક ફાયદો ઓલરેડી આપણા દેશને થશે. ચોક્કસ એક બાજુ જ્યારે આપણે ભારતના અર્થતંત્રની વાત કરતા હોય છે તો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે 2021નું જે અર્થતંત્ર છે ને તેમાં પણ હવે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં કેવા પ્રકારનો વધારો જોવા મળશે, રેવન્યુમાં વધારો થશે, તેની સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં તો અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે, કારણ કે જે કોરોના વેક્સિનની અત્યારે હાલ તૈયારીઓ જે સમગ્ર જે દરેક દેશો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે ભારતમાં અત્યારે હાલ જે રીતે આશા બંધાય છે કે ભારતની કોરોના વેક્સિન ક્યાંક અક્ષીર અત્યારે હાલ ઇલાજમાં આવે તેવી પણ લાગી રહી છે. તો હવે જોવાનું એ રહ્યું કે 2021માં ફાર્મા સેક્ટર હવે કયા પ્રકારનો ગ્રો કરે છે. તેની સાથે જયદેવસિંહ અને જશવંતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો આજના તો દબણમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.